રાજ્યના સરકારી એડહોક પ્રોફેસરોની દિવાળી બગડી. અંદાજિત 200 જેટલા પ્રોફેસરોને છૂટા કરાશે. ટેકનિકલ શિક્ષણ વિભાગે પ્રોફેસરોને નોટિસ આપી. પ્રોફેસરોને કેમ છૂટા ન કરવા તેને લઈને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પ્રોફેસરો ઓફ પ્રેક્ટિસને આધારે નવી ભરતી કરાશે. સરકારની નોટિસને લઈ પ્રોફેસરોએ વિરોધ કર્યો. પ્રોફેસરોએ એલટી કોલેજ પાસે દેખાવો કર્યો. અનેક પ્રોફેસરો 15 થી 20 વર્ષથી ફરજ બજાવે છે. ત્યારે જે સિસ્ટમમાં જે 200 કરતાં વધારે જે પ્રાધ્યાપકો છે એ પણ 20 વર્ષથી 25 વર્ષ જેટલો એક્સપિરિયન્સ ધરાવે છે. બરાબર છે. તો એક્સપિરિયન્સનો તો કોઈ સવાલ આવતો જ નથી. જો આ પ્રોફેસરો પ્રેક્ટિસના નોટિસથી અને એ કાગળથી જો અમારા જેવા પ્રાધ્યાપકોને જો છૂટા કરવામાં આવે તો અમારા જે પરિવાર છે એ પરિવાર જશે ક્યાં? એજ ક્રાઇટેરિયા 40 વર્ષ સુધીનો જ આપેલો છે. હવે 40 વર્ષ પછીના લોકોનું શું થશે? અમારા જેટલા બી 200 જે 200 અધ્યાપકો છે એમને જે નોટિસ મળેલી છે એ બધાની ઉંમર આ જ પ્રમાણે છે. ઇવન અમુક અધ્યાપકો તો એવા છે કે જે રિટાયરમેન્ટ થવાના છે, 1 અને 1.5 વર્ષ જેટલો જ સમય બાકી છે તો પણ એમને નોટિસ આપવામાં આવી છે. તો અમારી જે નિયામક શ્રી ટેકનિકલ કચેરી છે એ અમારા પ્રત્યે કેવું વલણ રાખી શકે છે એ આના ઉપરથી તમે સમજી શકો છો.